નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બધેકા હિમાની ફરી એક વખત સ્વાગત કરું છું આપનું સ્પોકન ઇંગ્લિશ ક્રેશ કોર્સ લેક્ચર 3 માં. આજે આપણે ખૂબ ઉપયોગી વિષય વિશે ચર્ચા કરવાના છીએ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. મિત્રો, રોજિંદી જિંદગીમાં આપણે ઘણીવાર કોઈને આદેશ આપીએ છીએ, ઓર્ડર આપીએ છીએ, વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, સલાહ આપીએ છીએ, એડવાઇસ આપીએ છીએ, જેમ કે ક્લોઝ ધ ડોર, પ્લીઝ હેલ્પ મી વગેરે. આવા બધા સેન્ટેન્સને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. આજના લેક્ચરમાં આપણે શીખીશું કે આ પ્રકારના વાક્યો કેવી રીતે બનાવવાના અને એને સાચી રીતે કેવી રીતે ઉપયોગ કરવો. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. આજના જે લેક્ચર 3 માં આપણે 70% એવું ઇંગ્લિશ બોલતા શીખી જવાના છીએ. તો લેક્ચરમાં પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હવે સૌથી પહેલા તો તમને સ્ક્રીન પર બતાય છે, શું તમને ખબર છે સવારથી સાંજ સુધી આપણે જેટલા પણ વાક્યો બોલીએ છીએ એમાંથી 70% વાક્યો જે છે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય છે. પછી જો તમે આ એક રીત શીખી લીધી તો તમે આજથી જ અંગ્રેજી બોલવાનું શરૂ કરી દેશો. આજના લેક્ચરમાં આપણે જે ભણવાના છીએ એમાં કંઈક થોડી એવી ટ્રિક્સ આપી છે. જો એ ટ્રિક્સ તમે સરખી રીતે સમજી લીધી ને શીખી લીધી અને વાપરતા આવડી ગયું તો 70% એવું તમારું કામ સરળ થઈ જવાનું છે. હવે જોઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે શું. સૌથી પહેલા લેક્ચરનું ટાઇટલ સમજતા આપણે સમજીએ કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે થાય છે શું. તો એવું કોઈ સેન્ટેન્સ કે જેમાં આપણને કોઈ ઓર્ડર આપતું હોય છે, ઓર્ડર આપતું એટલે આદેશ આપતું હોય છે. પછી કોઈ એવું સેન્ટેન્સ કે જેમાં આપણને કોઈ રિક્વેસ્ટ આપતું હોય છે કે રિક્વેસ્ટ કરતું હોય છે, જેમ કે વિનંતી કરતું એવું વાક્ય. હવે મેજોરિટી આપણે કામ તો આપણે બધા પાસે કરાવવું હોય તો વિનંતી કરીને જ કરાવવું પડે છે, બાકી આપણા કોઈ કામ થતા નથી. જો હવે થર્ડ જે છે સેન્ટેન્સ નું પેટર્ન એ આપણી પાસે છે એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ આપતું વાક્ય. આ વાક્ય ખૂબ નાના હોય છે. જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય છે એ ખૂબ નાના હોય છે. તમારે સમજવાનું હોય છે તો ખાલી સ્ટ્રક્ચર સમજવાનું છે. અગાઉના લેક્ચરમાં આપણે 2 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વિશે વાત કરી હતી. જો એ બંને ટાઈપ ઓફ સેન્ટેન્સ તમને યાદ હોય તો તમને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે તમને જે સમજવાનું છે એ ખાલી ક્રિયાપદની એક્શન, જે ક્રિયાપદ છે ત્યાંથી જ આપણે શરૂઆત કરવાના છીએ. હવે અંગ્રેજી વાક્ય બનાવવાનો સૌથી સરળ એવો નિયમ તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાય છે. જે તમે સૌથી પહેલા સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે વર્બને મૂકશું એટલે ક્રિયાપદને મૂકશું. જે ક્રિયા થતી હોય એને સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં મૂકશું અને બાકીના જે શબ્દ છે રિમેઇનિંગ સેન્ટેન્સને આપણે સેન્ટેન્સના એન્ડિંગમાં મૂકશું. જેમ કે એવા કોઈ શબ્દ જેના પર ક્રિયા થતી હોય એ આપણે ઓબ્જેક્ટ થશે ને જેને આપણે સેન્ટેન્સના એન્ડિંગમાં મૂકશું. જેમ કે તમને અહીંયા ઉદાહરણ બતાય છે, ચા લાવો, બ્રિંગ ટી. બ્રિંગ શું થયું અહીંયા આપણું ક્રિયા થઈ, જે લાવવું થયું જેને આપણે આગળ મૂકી દીધું ને બાકી ટી આપણો સબ્જેક્ટ ઓબ્જેક્ટ થયો જેને આપણે લાસ્ટમાં મૂક્યું છે. અહીં આવો, કમ આવવું ક્રિયા, કમ ને આગળ મૂકતા કમ હિયર આપણી પાસે સેન્ટેન્સ બની ગયું. હવે જોઈએ જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે એની ફર્સ્ટ પેટર્ન આપણી પાસે અહીંયા બતાવી છે, જેમાં ગિવિંગ ઓર્ડર એટલે ઓર્ડર આદેશ આપવો એવું સેન્ટેન્સની આપણે ચર્ચા કરવાની છે. હવે આદેશ આપતું જે વાક્ય હશે એનું ફોર્મેટ કંઈક આવું છે. સૌથી પહેલા સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં તમારી પાસે વર્બ હશે, વર્બની પછી હશે ઓબ્જેક્ટ. કપડા પહેરો, પહેરવું ક્રિયા છે, વર્બ ને આપણે આગળ લીધું, ક્લોથ્સ ઓબ્જેક્ટ એને આપણે લાસ્ટમાં લઈ લીધું. ઘર સાફ કરો, ક્લીન ધ હાઉસ, સાફ કરવું ક્રિયા છે, ક્લીન ને આગળ લેતા બાકી ઓબ્જેક્ટ ને પ્લેસ કર્યું. એટલે જે ગિવિંગ ઓર્ડર કાઇન્ડ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, આદેશ આપતો ઇમ્પરેટિવ સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર વર્બ પ્લસ ઓબ્જેક્ટ થાય છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે. હવે તમને સ્ક્રીન ઉપર સામાન્ય એવા વાક્યો આપ્યા છે જે આપણે સવારે યુઝ કરતા હોઈએ છીએ, જે સવારની ક્રિયાના વાક્યો છે. જેમ કે ઉઠી જાઓ, ઉઠી જાઓ. જેમ કે વેક અપ, વેકિંગ અપ ઇઝ ઇટસેલ્ફ અ પ્રોસેસ, ઇઝ ઇટસેલ્ફ અ એક્શન.
ઉઠવું એ એક પોતે જ ક્રિયા છે. તો કેટલું નાનકડું એવું વાક્ય છે, આપણને લાગે કે ખાલી બે શબ્દો જ છે, પણ એ એક આપણને મીનિંગ કન્વે કરી શકે છે. તો લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે મેં તમને કીધું એ પ્રમાણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય છે તે ખૂબ નાના હોય છે, જેનું તમને અહીંયા એક એક્ઝામ્પલ પણ બતાવી છે. બ્રશ કરી લો, બ્રશ યોર ટીથ, બ્રશ કરવું ક્રિયા છે, એને આગળ મૂક્યું, બાકીના ઓબ્જેક્ટને પાછળ રાખ્યું છે. નાહી લો, ટેક અ બાથ, થોડો નાસ્તો કરી લો, હેવ સમ બ્રેકફાસ્ટ. હવે જોઈએ, આપણી પાસે ઇમ્પરેટિવ સેન્ટેન્સની સેકન્ડ પેટર્ન આપી છે, જે થાય છે નેગેટિવ ઓર્ડર. નેગેટિવ ઓર્ડર એટલે નેગેટિવ આદેશ આપતું વાક્ય. નેગેટિવ આદેશ આપતું વાક્ય એટલે જે આપણે ઓર્ડર તો આપીએ જ છીએ, પણ એમાં સાથે સાથે આપણે ના પણ પાડીએ છીએ, જેનું સેન્ટેન્સનું ફોર્મેશન સ્ટ્રક્ચર કંઈક આવું છે. ડોન્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એટલે સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે યુઝ કરશું ડોન્ટ, એના પછી વર્બ એટલે ક્રિયાપદ, અને પછી બાકીના જેના પર ક્રિયા થતી બાકીના વધેલા શબ્દ એટલે કે ઓબ્જેક્ટ. જ્યારે કોઈ કામ કરવાની મનાઈ કરવી હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ડોન્ટ લગાવશો. જેમ કે મસ્તી ના કરો, ડોન્ટ મેક ફન. મેક એટલે ક્રિયા છે, મેક ને પછી રાખ્યું છે, આગળ આપણે ડોન્ટ લઈ લીધું છે. ખોટું ના બોલો, ડોન્ટ ટેલ અ લાય. હવે જે નેગેટિવ વાક્ય આપણે રોજમાં યુઝ કરતા હોઈએ એના એક્ઝામ્પલ આપીએ છે. મારી પર બૂમ ના પાડો, ડોન્ટ શાઉટ એટ મી. અહીં તહીં ના દોડો, ડોન્ટ રન હિયર એન્ડ ધેર. મારી પાછળ ના આવો, ડોન્ટ કમ આફ્ટર મી. મારું માથું ના ખાઓ, ડોન્ટ બોધર મી. હવે આપણે જોઈએ જે ઇમ્પરેટિવ પેટર્ન જે છે સેન્ટેન્સની, એની થર્ડ પેટર્ન જે પોલાઇટ રિક્વેસ્ટ કરતું એવું સેન્ટેન્સ છે, એટલે નમ્ર એવી વિનંતી કરતું સેન્ટેન્સ છે, જેની સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે પ્લીઝ અને કાઇન્ડલી એવા શબ્દ એડ કરીએ છીએ, એની પાછળ આપણે ક્રિયાપદ એટલે વર્બ એડ કરશું, અને એની પછી આપણી પાસે આવશે ઓબ્જેક્ટ. જેની વ્યાખ્યા સમજીએ તો વાક્યને નમ્ર બનાવવા માટે, કોઈ વાક્યને નમ્ર બનાવવા માટે આગળ ફક્ત પ્લીઝ જોડી દો એટલે આપણું કામ થઈ જશે. આપણે કોઈની પાસે કામ કરાવવું હોય તો આપણે પ્લીઝ કહીને જ કરાવવું પડે છે. તો આ ટોપિક શીખવો આપણી માટે ખૂબ મહત્વનો છે. કૃપા કરીને મારી મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. કૃપા કરીને બેસી જાઓ, પ્લીઝ સિટ ડાઉન. હવે વ્યવહારમાં વપરાતા વિનંતીના વાક્યો જે આપણે વ્યવહારમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમાં આપણે વિનંતી પણ કરતા હોઈએ છીએ, એવા વાક્યો અહીં જોઈએ. કૃપા કરીને મારી વાત સાંભળો, પ્લીઝ લિસન ટુ મી. કૃપા કરી અંગ્રેજીમાં વાત કરો, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. કૃપા કરીને મને એક ગ્લાસ પાણી આપો, પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. આવા ટાઈપના સેન્ટેન્સ આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. હવે જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે એની ફોર્થ અને લાસ્ટ ટાઈપ આપણે અત્યારે જોઈએ, જે છે નેગેટિવ પેટર્ન વાળા સેન્ટેન્સ. એટલે એવા સેન્ટેન્સ કે જેમાં આપણે વિનંતી પણ કરીએ છીએ અને નેગેટિવ એટલે ના પણ પાડીએ છીએ. નેગેટિવ રિક્વેસ્ટ વાળા સેન્ટેન્સ એટલે નકારાત્મક વિનંતી કરતા વાક્ય, જેનું સ્ટ્રક્ચર આપણી પાસે અહીં છે, જેમાં સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે એડ કરવાના છીએ પ્લીઝ, પછી ડોન્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. જેનું એક્ઝામ્પલ આપણે જોઈએ. જુઓ, કૃપા કરીને, કૃપા કરવી એ વિનંતી છે તો કૃપા માટે વપરાતો શબ્દ પ્લીઝ. ના પાડવી છે, ના એટલે જે ના પાડતો શબ્દ છે આપણે સેકન્ડ લેવાના છીએ, જે થશે ડોન્ટ. એટલે પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ ફાસ્ટ. ડ્રાઈવ શું થયું આપણું અહીંયા? વર્બ થયું. વર્બ એટલે ક્રિયા, અને ફાસ્ટ આપણું ઓબ્જેક્ટ થઈ ગયું. તો જે નેગેટિવ રિક્વેસ્ટ ધરાવતા સેન્ટેન્સ છે એનું ફોર્મેશન કંઈક આવી રીતે થતું હોય છે. કૃપા કરી અહીં ધૂમ્રપાન ન કરો, પ્લીઝ ડોન્ટ સ્મોક હિયર. કૃપા કરીને મારી ચિંતા ન કરો, પ્લીઝ ડોન્ટ બોધર અબાઉટ મી. તો આ વાક્યો જે હતા એ નેગેટિવ રિક્વેસ્ટ ધરાવતા એવા સેન્ટેન્સ હતા. હવે તમને માસ્ટર ફોર્મ્યુલા માટે અહીં આપ્યું છે, તમે ખાલી એટલું જ યાદ રાખજો, બને તો આનો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તમે તમારી બુકમાં પણ લખી શકો છો.
જુઓ, સૌથી પહેલું જે આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ ભણ્યા એમાં ઇમ્પરેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ હતું. એમાં એની ફર્સ્ટ પેટર્ન ભણીએ તો થશે ઓર્ડર. તો ઓર્ડર વાળું જે સેન્ટેન્સ હશે એના સ્ટાર્ટિંગમાં આપણી પાસે હંમેશા આવશે ક્રિયા ને પછી બાકીનું એવું વાક્ય. તો સમજી જવાનું કે આપણી પાસે ઓર્ડર વાળું ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, જેનું એક્ઝામ્પલ છે ગો ધેર. ગો એટલે જાઓ, એ આપણું ત્યાં જાઓ એ આપણું થઈ ગયું ઓર્ડર ઇમ્પરેટિવ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ. એના પછી આપણી પાસે છે નેગેટિવ ઓર્ડર. એટલે પહેલા તો આપણે ના પાડીએ છીએ, પછી ક્રિયા રાખશું અને પછી ઓબ્જેક્ટ રાખશું. તો નેગેટિવ ના પાડતું એવું સેન્ટેન્સ, ડોન્ટ ગો ધેર. આપણે કોઈને ના પાડવી હોય તો આપણે આ કાઇન્ડના સેન્ટેન્સ યુઝ કરશું. પછી રિક્વેસ્ટ કરતું એવું સેન્ટેન્સ, જેના સ્ટાર્ટિંગમાં આપણે પ્લીઝ, પછી ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ, જેમ કે પ્લીઝ ગો ધેર. પછી મારે તમને કહેવું હોય કે તમે તમારું હોમવર્ક કરો તો પ્લીઝ કમ્પ્લીટ યોર હોમવર્ક. આ ટાઈપના સેન્ટેન્સ રિક્વેસ્ટ વાળા સેન્ટેન્સ ગણાશે. પછી ફોર્થ અને લાસ્ટ પેટર્ન એવી છે કે નેગેટિવ રિક્વેસ્ટ, એક તો ના પાડવી છે, સાથે સાથે રિક્વેસ્ટ પણ કરવી છે. તો એની માટે આપણે યુઝ કરશું સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં પ્લીઝ સાથે ડોન્ટ, ના પાડતો એવો શબ્દ, પછી ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ, જેમ કે પ્લીઝ ડોન્ટ ગો ધેર, પ્લીઝ ત્યાં નો જાઓ. પછી તમને મોબાઈલ જોવાની ના પાડવી હોય તો પ્લીઝ ડોન્ટ વોચ ફોન. એટલે આ બધા જે છે એ નેગેટિવ રિક્વેસ્ટ વાળા સેન્ટેન્સ થયા. હવે વોકેબ્યુલરી સ્પોટલાઇટ માટે જોઈએ. અહીં તમે કદાચ આ 3 સેન્ટેન્સ નવા તમને લાગશે. આ 3 વર્ડ્સ જોઈએ. ફૂલ તોડવું, ફૂલને તોડવું એને આપણે કહીએ છીએ પ્લક. ફ્લાવર્સ, ડોન્ટ પ્લક ફ્લાવર્સ. હવે મારે ના પાડવી હોય ફૂલ નો તોડો તો હું યુઝ કરીશ ડોન્ટ, સાથે યુઝ કરીશ પ્લક. પ્લકિંગ શું છે? એ પ્રોસેસ છે, એક્શન છે. ના પાડતો એવો શબ્દ જે નેગેટિવ વાળો બનશે ડોન્ટ પ્લક ફ્લાવર્સ. પછી બસમાં ચડવું ઉતરવું, એને આપણે શું કહીએ છીએ? ચડવું એટલે ગેટ ઓન, ઉતરવું ને કહીએ છીએ ગેટ ઓફ. હવે સ્વિચ બંધ કરવી, ટર્ન ઓફ સ્વિચ, અને ચાલુ કરવી એને ટર્ન ઓન સ્વિચ એમ કહી શકીએ છીએ, અથવા તો સ્વિચ ઓફ પણ કહી શકીએ છીએ. હવે તમારી માટે એઝ અ હોમવર્ક કે આપણે જે ઇમ્પરેટિવ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ભણ્યા એની જે 4 પેટર્ન્સ હતી એનો યુઝ કરી અને આ 3 પિક્ચરનો યુઝ કરી તમે 5 સેન્ટેન્સ પોતાની જાતે બનાવશો અને સરળતાથી બની જશે. જે માસ્ટર ફોર્મ્યુલા હતી એનો યુઝ કરશો તો 100% બની જશે. અને તમે તમારું હોમવર્ક કર્યું છે કે નહીં એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. અને ફરી મળીએ એક નવા ટોપિક સાથે અને નવા જ્ઞાન સાથે. થેન્ક યુ.